આ બાજુ જો અમારી દીશુબેનનો છે બર્થડે. તમારા વિવેકના પપ્પા રાધા શું લાયા હે? અલા એ તો મસ્ત છે તને ખાલી પડે. એના બે કેક છે. આમ તાકે જો ખાલી ખાલી. જો ચેડે જો. અસલ છે શું? આ બે કેક ને હારી પતા નહીં ખાવા. બધા મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આપણે 2 દિવસ પછી બ્લોગ બનાવી રહ્યા છે. 2 દિવસ આપણે થોડા કામમાં હતા એટલે વિડીયો નહોતો બનાવ્યો. આજે વળી પાછું બનાવવાનું ચાલુ કરી નાખ્યું. કાલે આપણે એક દીશુબેન મને સાયકલ લાવ્યા હતા. તમારે એક ભાઈઓ દાડા ઉગે ચા નહીં બધાને સાયકલ આપવાનું ચાલુ કર્યું છે અને બે ભગવાન રમે છે. અને આજે પણ આપણે જવાનું છે રાધનપુર કામે. તો હવે ટ્યુશન ભરી નાખ્યો હશે. સવારમાં સાયકલ હાકે છે બીજા બે ભાઈ બોલ પડતા નહીં હો. આ બાજુ ટિફિન પણ ગાઈસ ભરી ગયું છે. તો ચલો ટિફિન લઈ લઈએ. ટિફિન લઈને સામે પડ્યું છે બાઇક. તો ફટાફટ જઈએ. અમારી નામાં સમાચાર આવી જઈએ કે વાવાઝોડું જબર આવેલું છે. તો જો મેં બાજુ શાક વખાતું હે તો રાત સાયકલના પૈસા તું સાયકલથી લઈ આજે રાધનપુર જઈને કાલે. અમારા દીશુબેનને આજે બર્થડે છે ને એટલે સાયકલ લાવ્યા પાડી હતી. ત્યાં રવિવાર છે તો એક જગ્યાએ તૂટી ગઈ પસંદ આવી. અમારે ને ઝેરી જ લાવવાની છે માફી એટલા માટે. તે હવે કાલે સોમવારના પાછળ સાયકલ લાવશે ને. આ બાજુમાં ચોકલેટનો ડબ્બો લાવે ને તેમાં વિવેક રહે બધા છોકરાને ધક્કા ધક્કા બહારને કાઢે. બર્થડેના દાડે ચોકલેટ બધાને આલવાની હોય ગોડા. તો આ બાજુ આપણે કલાડી મેં દીધી છે ને આ બાજુ દોરની ફળીનું શાક બનાવી દીધું છે. હવે હોવા જે વધીશું અત્યારે ફ્રીજ ખોલ ના કરી. અલે તમે ફ્રીજને લોક કરજો. દીશુબેન કાલે હતો બર્થડે તો કાલે તો કોઈ લાયા નતા. કાલે પપ્પા ઘેર મોડા આવ્યા હતા તો દીશુબેન જે નિહાળે હા ભાઈ તારા માટે લાયા બસ. વિવેક ભાઈ એમ કહે છે મારા માટે લાયા છે પણ અત્યારે દીશુબેન નિહાળ છે. પણ દીશુબેન છે નિહાળ વચ્ચે રસ્તામાં ભેગા થયા હતા ને ત્યાં ભાડી ગયા સાયકલ. મને વિશ્વાસ નહીં કે દીશુ 2 વાગ્યા સુધી નિહાળમાં મોડ 2 તો મોડ રાખે 2 વાગે તો આવતી નક્કી નહીં કદાચ મારી મને પૂરો વિશ્વાસ છે કે 2 વાગે તો આવશે ગમે એમ દીશુબેન. દીશુબેન જો હું નથી કહેતી કે નક્કી મને પૂરો વિશ્વાસ હતો કે દીશુબેન આવશે કરીને હાસુક ના આવે. અમારે જો સાયકલ પેસેન્જર ઘણો છે હજુ બીજાને તો ખબર જ નહીં. બેન જ ખબર પડી ખાલી. આજ તો આવી નવી છે પણ હવે 2-3 દાડામાં તો એનો રંગરૂપ બધો સાયકલનો પૂરો હંગારી અમારે હાજર જ હોય છે. નવું ભંગારિયા નવું અમારે ઘરમાં એક પકડું આમ તો ચેડી પેસેન્જરે ભેગા પોતે તો 4 ના હતા. ચીડી છે બેસી ગયા રફક દેજો રા. હા આમાં ચેડી સીટ ખાલી ના રહ્યો. પપ્પાનો ફોન તો 4 કપી ગયો. પપ્પા વાળા પપ્પાનો વિડીયો કોલ આવ્યો તો હજુ ઓર્ડર નહીં હાડે મેડમ લિંકો આવે તમારે લાવવાની નહીં તો ઘડીક રમીને જતી રહી. મને પૂરો વિશ્વાસ હતો કે અમારે દીશુબેન ઘેર આવશે ને આવશે તો હા ચૂકલા આવી સાયકલ લાવે એટલે 4 વાગે છોડવાના. તાળું મારી રાખવા લાયા ઘરમાં આંકવા જ લાયા આંકો તમે તમારે. હવે ખુશ ને કેટલી ખુશ થઈ ગઈ કેટલી રાજી થઈ ગઈ વાસુડી.
ચાંદની કહેતી હતી સાયકલ લાવી પણ અમે નક્કી કર્યું હતું બર્થડે નજીક આવે ને તો લાવવાનું બર્થડે જતો રહે બર્થડેના બીજા દિવસ પછી લાયા પણ લાયા ખરા અમે હે ને આ બધી આ કવા અમારે હે ને આરે શું નામ પેલા મિત્રો હોદના વાગી જશે 6 અને આપણે હે ને કાણીંગ ને ગવાની થોડીનું શાક વઘારી દીધું છે શાક સડી દેવાયું છે ને આ બાજુ બનાવી હતી ખીચડી અને આ બાજુ મારા વિવેકના પપ્પા રાધન ભૂસી લાવ્યા છે ડુંગળીને બટાકો જેમ કે અમારા ઘરમાં હે ને ડુંગળી બટાકાનું શાક અમે વધારે ભાવે છે એટલે અને બીજું તો ઘણું બધું લાવ્યા છે શું પેલા રેંગણ ભેડા એવું બધું અલગ અલગ લાવ્યા છે આમાંથી જો કેટલા ભંગારિયા ભેગા થયા હું તમને કહેતી હતી ચારે બહુ ઘણા બધા ભંગારિયા આવ્યા હતા પણ મેં વિડીયો નતા લીધા આ સાયકલ છે જપવા નહીં દેતી તું નહીં છે જપતો લ્યા સાયકલ બહાર નહીં કાઢવાની ટાયર ને ગાળવાનું નહીં કરવાનું અંદર અંદર રાખવાની હારું પાસે એમ કહે છે કે થોબો જો થાય કો ખારાનું કે થોબો જો થાય ઉપર દલાલું કબાડી ભાઈ છે હજુ છે ધક્કો મારવા વાળા આયા નહીં જઈ છે દુકાન જતે રે લાગે હમણાં ઓલી ભણી નાખે તો કોઈ નહીં જઈ કે મોય મિત્રો બપોરના વાગી જશે બેન આ બાજુ આપણે ચા બનાવ્યો છે તો આ બાજુ જો ચા આપણો બની ગયો છે પીવાનું પણ ચાલુ છે આ બાજુ અમારે જો ઘડી નવી નવી હે તો ઉધીને આવું રહેશે જ કચરો પણ નહીં વાળવા દેતો દોડિયા નહીં થઈ જાય ને ત્યાં ઘડી જઈને વાઈને જશે બધા હજુ તો કેટલા ખબર 4 તો નિશાળેથી બોસ વાગે આવશે તારે એની સાયકલની શું હાલત થશે તને ખબર તો ચલો મિત્રો આપણે ચા પી લો અને આ બાજુ કોણી આવી છે તો કોણી કરવાનું ચાલુ છે વધમાં કોણ ગયું છે તો ઘડી ચા પીને ચાના વાહન ધોઈ નાખો આ બાજુ હજુ ધોવાના વાહન બાકી છે ને આ થોડો ચાનો હવે આખો દાડો એવી હોય કાલે 2 ડબ્બા ચોકલેટના લાયા ને તો પૂરું ના પડ્યું નહીં અલી એક ડબ્બો તો હાઈડ દઈને જતો રહ્યો અલી વિવેક તો જેવા ડબ્બો તોડે ને એ 2-3 તો પહેલા એ નહીં ખાઈ ગયો ઓલા વિશાલ લાલી એ જોટાઈ લઈ લીધી મોમો મેં તો લઈ ગયો ચક્કી બાવળી આટલે આય ડોશી આલી કહું નોની કદ લાયા હતા અરે છોકરા ખાલી આપણા ઘરના છોકરા ખાલી ફોલાઈ નાખે તેમ હું આટલે આવીને બસ કે બધા બહાર આપણે મૂત બારી દીધી હા કાલી હું તો લઈ બેઠી ડીશમાં બાવ આવ્યો મને તેવી શરમ આવી બાવ કહેતા એટલા બેહી છે બધાને વારા ફરતી બિહાર એક કે નેહા કોના નાખે બધાને બિહાર જેમ નહીં બેહવા દેતો એટલે બધા છોકરા બધા નંબરમાં બેઠો છે વિશાલ ભાઈનો નંબર પતી ગયો ગવી બેનનો નંબર ચાલુ છે આ 2 નંબરમાં છે